આયો અરે આયો રંગોનો તહેવાર હર્ષો ઉલ્લાસ લાવ્યો। નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આવતી હોળી ધૂળેટીને લઈને આપણા પબ્લિકમાં ખૂબ જ ઉલ્લાસ અને જોશનો માહોલ છાયો છે। ચલો આપણે વાત કરીએ અને જાણીએ કે લોકોને આ હોળી વિશે શું કહેવા માંગે છે। તો પેલા જેવી નહીં બેન ગરાગી હવે પેલા સારી રહેતી હતી, હવે ગરાગી ઠીકા ઠીકા આવે એવું। આ ફેર તો હાવ ડીમ ગરાગી, ગઈ ફેર તો એમ સારી ગરાગી, આજે ફેર એવી નહીં। આ સાલ ગરાગી જેવી જોઈએ એવી ગરાગી નહીં। ભાવમાં તો આપડે અમારો ભાવ કોઈ હાલે નહીં ભાઈ, અમે 200 કહીએ તો એ ડાયરેક્ટ 100 એ માગે, એ તો માગે। માલ એ મોઘો આજે ફેર આવ્યો। આ કલર અમે લાવતા હતા પેલા 50 રૂપિયા, આજે ફેર 70 રૂપિયા 80 રૂપિયા કલર પડી જાય, ગાડી ભાડું પડી જાય, અમને લાવવામાં બધો ખર્ચો થઈ જાય। અમારે તો આ કલર વેચવામાં જ જાય। પછી બીજા દિવસે અમારા ધોળટીના દિવસે અમે બધો રંગ અહીંયા જોડી બનાવીએ, વધારો 30-40 રૂપિયાનો। પછી બધા પૈસા ના આવે તો પૈસા ભેગા કરીને પછી કલર લાવીએ, પછી પિચકારી લાવીએ, બધું જગ્યા જોઈએ કે આ બેવા નહીં દેતા તો અમુક જગ્યાએ પછી બેવાની પહેલે દિવસે જોઈએ અહીંયા બેવા દે કે નહીં, પછી એવી રીતના બેહીએ બેવા દે તો અમારે। શું તમે પણ હોળી ધૂળેટી કેવી રીતે ઉજવશો? કમેન્ટ્સમાં જરૂર જણાવો અને આવી રીતે સતત અપડેટ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાત સાથે। કેમેરામેન દેવ ઠાકોર સાથે હું છું મિત્રા શાહ, અર્બન ગુજરાત, અને બધાને હેપી હોલી।